હવામાન વિભાગની આગાહી મુજબ બોટાદ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે મોટી સંખ્યામાં લોકોને કંઈક ને કંઈક નુકસાન થવા પામ્યું છે। હાલ ખેડૂતોની સ્થિતિ જોતા પાક પણ નષ્ટ થયો હતો, જેના પગલે ખેડૂતોને પણ ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। નુકસાન થતાં સરકાર પાસે વળતરની માંગ કરવામાં આવી છે। છેલ્લા 3 દિવસથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે ખેડૂતોને ઉનાળુ પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો હતો। ખેતરોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા। પાણી ભરાવાને કારણે ખેડૂતોનો ઉનાળુ પાક જેવા કે મગ, સોયાબીન, કઠોળ, ચોળી, શાકભાજી સહિતનું પાકો બળીને નષ્ટ થઈ ગયા હતા। કિશોર વેલાણી ગરડા ખેડૂત જ્યારે અત્યારે હાવ આ કમોસમી વરસાદ આવ્યો છે અને એક જાતનું માવઠું અને વાવાઝોડું કહેવાય, કારણ કે ઉનાળાની અંદર ખેડૂતોએ પોતાની મહેનતથી જુવાર છે, બાજરી છે, તલ છે, આવા જે પાકો પકવ્યા છે તેને મોટા પ્રમાણની અંદર નુકસાન થયું છે। એટલે આ તકે ખેડૂતોને કોઈ નુકસાન ન જાય આનું વહેલી તકે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને જે ખેડૂતોને નુકસાન થયું છે તેનું ભરપાઈ કરવામાં આવે, જેથી કરીને ખેડૂતો પાયમાલ થતો બચી શકે। તો અમારે સરકારને રજૂઆત છે કે આ તારે જે વરસાદની અંદર માવઠાની અંદર જે આ જુવાર, બાજરી, તલ જેવા જે પાકો હતા તેને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, તો તેનું વહેલી તકે સર્વે કરવામાં આવે અને જે નુકસાન થયું છે તેનું વળતર આપે તો ખેડૂત પાયમાલ થતો બચી શકે। કિશોરભાઈ, છેલ્લા 2 દિવસથી ગરડા અને બોટાદમાં વરસાદી માહોલ કેવો છે? છેલ્લા 3 દિવસથી આમ તો આપણે કહી શકીએ, કારણ કે સોમવારથી વરસાદ શરૂ થઈ ગયો છે, કરા પડ્યા છે, વરસાદ પણ સારા એવા પ્રમાણમાં છે, એટલે મોટા પાયે નુકસાન ખેડૂતોને થયું છે। તો વહેલી તકે આમાં ખેડૂતોને કાંઈ સહાય મળે તો સારું। બોટાદના ગરડાના પ્રગતિશીલ ખેડૂત કિશોરભાઈ વેલાણી, જેની ઉંમર 50 વર્ષની છે, પોતે છેલ્લા 20 વર્ષથી ખેતી કાર્ય સાથે જોડાયેલા છે। તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા 3 દિવસથી ગરડા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। આ કમોસમી વરસાદ વરસવાને કારણે પોતાના ખેતરોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા અને પોતે વાવેલા ઉનાળો પાક સંપૂર્ણ બળીને નષ્ટ થઈ ગયો હતો, જેના પગલે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। ભારે વાવાઝોડાનો પવનને કારણે પોતાના પાક પણ વિખેર થઈ ગયા હતા। તેમજ કિશોરભાઈ દ્વારા વધુ જણાવવામાં આવ્યું કે હવામાન વિભાગની આગાહી મુજબ આ વરસાદ વરસતા પોતાને પાકને મોટું નુકસાન થયું હતું। અંદાજે 50,000 થી 60,000 જેટલું આ ખેડૂતને નુકસાન થવા પામ્યું હતું। કિશોરભાઈ દ્વારા વધુ જણાવવામાં આવ્યું કે વહેલી તકે સરકાર દ્વારા આવા નુકસાનીવાળા ખેડૂતોનો સર્વે કરવામાં આવે, તેમજ તેનો રિપોર્ટ તૈયાર કરી અને પેકેજ જાહેર કરવામાં આવે, તેમજ વળતર આપવામાં આવે તેવી પ્રગતિશીલ ખેડૂત કિશોરભાઈ વેલાણી દ્વારા માંગ કરવામાં આવી હતી। છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ વરસવાને કારણે ખેડૂતોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા અને પાક સંપૂર્ણપણે નષ્ટ થયો હતો।